આજનો સત્સંગ એક વખત નીલકંઠ વર્ણિક ગામ ઢોસાળે પધાર્યા ને તે ગામમાં સદાવ્રત દેવાતું હતું. ત્યાં ગયા ત્યારે સદાવ્રતવાળા ભરવાડે મહારાજનો સત્કાર કર્યો ને સારે ઠેકાણે ઉતારો દીધો ને સીધું દીધું. ત્યારે મહારાજે રસોઈ કરી ઠાકોરજીને ધરાવીને જમ્યા. પછી સદાવ્રતવાળાને ઉપદેશની વાતો કરી, તેથી તેઓને હેત થયું. પછી વળતે દિવસે મહારાજે ચાલવાની તૈયારી કરી ત્યારે તે સદાવ્રતવાળા ભરવાડે ના પાડીને કહ્યું, હે બ્રહ્મચારી મહારાજ, હમણાં નહીં જવા દઈએ. 5 દિવસ રહીને અમને દર્શન દ્યો અને સારો ઉપદેશ કરો. એવા પ્રેમના વચન સાંભળીને મહારાજ રોકાણા. પછી રાત્રે પાસે એક બાવો સૂતો હતો. તેણે કહ્યું, હે રામ. ત્યારે મહારાજે બેઠા થઈને હોકારો દીધો. પછી ફરીને પણ તે બાવો બોલ્યો. ત્યારે પણ મહારાજે હોકારો દીધો ને એ પ્રમાણે ત્રીજી વાર પણ હોકારો દીધો. ત્યારે તે બાવો મહારાજ પાસે આવ્યો ને કહ્યું, તમે રામ છો? ત્યારે મહારાજે હા કહી ને તેને રામચંદ્ર રૂપે દર્શન દીધા. ત્યારે તે બાવો અતિ રાજી થયો ને મહારાજના પગમાં પડી 2 હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યો છે, તમે તો મારા ઈષ્ટદેવ છો. પછી સહુ સૂઈ ગયા. સવારે બાવાએ સદાવ્રતવાળા આગળ તે વાત કરી. ત્યારે સહુ રાજી થયા ને અતિ હેત સહિત 5 દિવસ મહારાજની સેવા કરી. તેથી મહારાજ રાજી થયા અને તે સદાવ્રતવાળાના ઘરમાં દાણાની કોઠી હતી. તે ઉપર હાથ ફેરવીને કહ્યું, આ કોઠી મોટી છે, માટે આને ઉપરથી મોઢું છાંદી લેજો ને સાણેથી દાણા કાઢીને સદાવ્રતમાં વાપરજો, તેથી દાણા નહીં ખૂટે. એમ વર દઈને પછી ત્યાંથી ચાલી નીકળ્યા. તે પછી મહારાજે કહ્યું તે પ્રમાણે સાણેથી દાણા કાઢવા માંડ્યા. તે 69 અને 8100 એ 2 કાળ ગયા તો પણ તે દાણા કોઠીમાંથી દાણા ખૂટા નહીં. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપ સર્વ ભક્તોને સંત યોગાશ્રમ પરિવાર તરફથી જય સ્વામિનારાયણ.